નમસ્કાર મિત્રો, જો તમે ડેટા મેનેજમેન્ટ, હિસાબ કિતાબ અથવા ટીમ સાથે મળીને કામ કરવા માટે કોઈ પાવરફુલ અને ફ્રી ટૂલ શોધી રહ્યા છો તો તમે સાચી જગ્યા છો. આજે આપણે ગૂગલ શીટ વિશે વાત કરવાના છીએ. માત્ર એક સ્પ્રેડશીટ નહીં, પણ તમારા કામને સરળ બનાવવા એક ડિજિટલ હથિયાર. ગૂગલ શીટ્સ એ ગૂગલ વર્કસ્પેસનો એક ભાગ છે. તે એક ક્લાઉડ બેઝ સ્પ્રેડશીટ એપ્લિકેશન છે. જો તમે માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ કર્યો છે તો ગૂગલ શીટ પણ તેના જેવું જ છે, પરંતુ તેના કેટલાક ફાયદા તેને એક્સેલ કરતાં વધુ ઉપયોગ બનાવે છે, ખાસ કરીને બિઝનેસ અને ટીમ વર્કમાં. સૌપ્રથમ તમારે ગૂગલ શીટ્સ ઓપન કરવાનું રહેશે ગૂગલની અંદર, અને એની અંદર તમારે ગૂગલ સાઇન ઇન કરવાનું રહેશે. એની અંદર તમે આ જોઈ શકો છો કે સ્પ્રેડશીટ આવી ચૂકી છે. આ સ્પ્રેડશીટ છે જેવું એક્સેલની અંદર હોય છે એવી રીતે જ. હવે આ સ્પ્રેડશીટ પર તમને બેસિક તમને સમજાવી દઉં છું કે આ જે તમે જોઈ શકો છો કોલમ એ કોલમ એ છે, આખી લાઈન એ છે, એને કોલમ કહેવાય અને આખું એ કહેવાય. હવે બીજો કોલમ છે એના પર બી છે, આખો કોલમ સી કોલમ, ડી કોલમ, ઈ કોલમ. જેટલા બી કોલમ દેખાય છે તમારે એ કોલમ છે, એને કોલમ કહેવાય છે. અને તમે એના અંદર એડ બી કરી શકો છો. હવે જે નીચેની લાઈનો દેખાય છે એને રોઝ કહેવાય. 1, 2, 3, 4 એ રોઝ છે, એટલે ઊભામાં કોલમ છે અને નીચે ત્રાસામાં એ રોઝ છે. હવે જે બી હું ક્લિક કરી રહ્યો છું એ કોલમ નંબર પર તમે જોઈ શકો છો કે કોલમ ડી છે અને સામને 7 છે. એટલે એને આપણે અગર કહેવાનું હોય કે આ બોક્સ કયું છે, એને એક સેલ કહેવાય. એ સેલ કયું છે તો એ D7 કહેવાય. આ સેલ પર હું ક્લિક કરું તો તે અહીંયા શો કરી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો કે સેલ નંબર તમારે જોવું હોય તો અહીંયા ઉપર શો કરી રહ્યું છે, મેં તમને બતાવી રહ્યો છું. હવે જોઈ શકો છો કે ઉપર ટાઇટલનું ઓપ્શન આપેલું છે, એટલે તમારું જે બી સ્પ્રેડશીટ છે એનું નામ શું તમારે આપવાનું છે એ તમે લખી શકો છો. હવે હું મારું બેસિક ટ્રેનિંગનું જે ટાઇટલ છે એ લખી રહ્યો છું, અને આ જે ટાઇટલ છે એ સેવ થઈ જશે. હવે જ્યારે બી તમારે ફાઇલ ખોલશો તો તમારા ટાઇટલ શો કરશે. હવે તમે સાઈડમાં એક ઓપ્શન જોઈ શકો છો કે ક્લાઉડ છે અને અંદર ટિક માર્ક કરેલું છે. એ ટિક માર્ક અને ક્લાઉડનું સાઇનનો મતલબ થાય છે કે તમે જે બી ક્લિક કરી રહ્યા છો, જે બી તમે સ્ટેપ્સ કરી રહ્યા છો એ સેવ થઈ રહ્યું છે તમારા ક્લાઉડ બેઝમાં. ગૂગલનું તમારું જે બી અકાઉન્ટ છે, જીમેલ અકાઉન્ટ, એની અંદર આ તમારી સ્પ્રેડશીટ સેવ થઈ રહી છે, એક સ્ટેપ્સ. એટલે જ્યારે પણ તમે ક્લિક કરો કે તમે ઓપન કરો તો તમારે આનું આ તમને મળશે. ચલો આગળ જાણીએ.